ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધાને જય રામાપીર, જય અલગ ઘણી. હજી ઘણા સમય પછી આજે આપણે એક બ્લોગ બનાવવાનું નક્કી કર્યું. અત્યારે ટાઈમ જાજો થઈ ગયો, આનો આપણે સાઈડનો બ્લોગ બનાવ્યો નથી. કીધું આપણે આજે એક બ્લોગ બનાવી નાખીએ, બરાબર? તો હવે અમારે બીજા માળનો સ્લેબ ગોઠવાઈને કમ્પ્લીટ થઈ ગયો છે અને લોખંડ કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. પિંજરા બંધાઈ ગયા બધા. જે મેન બીમ હતો એ બંધાઈ ગયો. આડા જે બુટ બીમ આવતા હતા એ પણ બધા બંધાઈ ગયા. આ એક છેલ્લો બાકી છે, બંધાઈ ગયો. પછી રહી વાત આ બ્રેકેટની, તો આ બ્રેકેટ બાકી છે. એ 5 બ્રેકેટ બાકી. કેટલા? 1 2 3 4 5 6 7 8 કેટલા બાકી હે? 11 બ્રેકેટ હે. ઠીક, 2 ઓલી બાજુ. ચલો, 2 બ્રેકેટ આ બાજુ છે અને 11 બ્રેકેટ બાકી છે. અને પછી કાલથી લોખંડ ચડાવવાનું કામ ચાલુ થશે, સ્લેબ બાંધવાનું. એટલે અંદાજે આપણી પાસે કમસે કમ હજી 7-8 દી વહી જશે, બરાબર? લાઇટ ફિટિંગ, લોખંડ કામ આ બધું કરશે ને એટલે 7-8 દી તો પાકા જ. અને વરસાદનું મોસમ છે એટલે વરસાદે કલાક 2 કલાક જાય છે તો પાછો આવી જાય છે. જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો જામ, તમે જોવો છો એ બાજુથી જ આવે છે. વરસાદ ચાલુ છે નહીં, પોગી હોય તે જાય. જો આપણે દેખાય છે. પછી આ છે નીચેનું કામ. નીચે અમારા 2 ભાઈ લોખંડ કમ્પ્લીટ કરે છે, કટિંગ કરે છે. સતીશભાઈ, રાહુલભાઈ હરિયા કાપીને ઉપર અંબાવી દઈએ. આ ભાઈ ઉપર ખેંચે છે. તો ચાલો મિત્રો, આમ એમ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. અને વિડીયો અમારી પાસે આવવા જે છે કામના, કોમેડી તો જરાય નહીં હોય. લાઈક શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આજે આપણે નવા જે યુટ્યુબમાં નીકળ્યા છે ભાઈ, શરૂઆત કરી છે. સપોર્ટ દો મારા ભાઈ, જેથી કરી 2-5 વર્ષમાં આગળ આવી. હલો ભાણા, રેડી બધું? તો આપણે નીચે આવી ગયા. નીચેથી તમને બતાવી દઉં. આ છે આપણું કામ, બરાબર? જોઈ લ્યો, 2 માળ કમ્પ્લીટ. સેલ્ટિંગ વાળા ભાઈ, હા, એના કટિંગ કરવાવાળા ભાઈ. હવે તમે આજથી તમે આનો લુક તમે જોઈ શકો છો મકાનનો. હા, વરસાદ મિત્રો ચાલુ થઈ ગયો હે ફૂલે ફૂલ. છતાં આપણે તમને વિડીયો બતાવી, બરાબર? એટલે આવું કંઈક અમારું કામ હતું, બરાબર? તો અમે વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ. તો કેવો લાગ્યો વિડીયો અમારો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ. જય રામાપીર, જય અલગ ઘણી.